स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2 104ના યુનિટ 13 વિશે માહિતી મેળવશો. યુનિટ 13 કે જે એકમનું નામ છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન એકમના ભાગ 1 અને ભાગ 2માં તમે તેના હેતુઓ, પ્રસ્તાવના, સર્ચ એન્જિનની વ્યાખ્યાઓ, સર્ચ એન્જિનનો વિકાસ, સર્ચ એન્જિનો કઈ રીતે કામ કરે છે, સર્ચ એન્જિનના વિભાગો, સર્ચ એન્જિનની પસંદગી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છો. આ ભાગ 3માં તમે વેબ સર્ચ અને વેબ સર્ચ તકનીકો વિશે માહિતી મેળવશો. તો વેબ સર્ચ અને સર્ચ તકનીકો એટલે કે વેબ ઉપર એટલે કે ઇન્ટરનેટ ઉપર કોઈપણ સર્ચ તકનીકો, સર્ચની પદ્ધતિઓ કઈ કઈ હોય છે તેના વિશે માહિતી જોઈએ. તો પહેલી છે વિષયવાર ડિરેક્ટરી શોધવી અને બીજી છે સર્ચ એન્જિનો શોધવા. હવે વિષયવાર ડિરેક્ટરીઓ શોધવી એટલે કે શું? તમે આકૃતિમાં જોઈ શકો છો કે ડિરેક્ટરીમાં નીચે ઇનપુટ આપેલું છે, તેમાં કોઈ પણ ઇનપુટ દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ કોમ્પ્યુટર, એન્ટરટેનમેન્ટ, હોબી, જેના વિશે આપણે જે વિષય વિશે માહિતી જોઈએ છે તેના રિલેટેડ માહિતી આપણને દર્શાવે છે. તો વિષય ડિરેક્ટરી શોધ એ માહિતી શોધવાની એક એવી રીત છે જેમાં વેબસાઇટને વિષય પ્રમાણે શ્રેણીબદ્ધ કરીને માનવ સંપાદકો દ્વારા વ્યવસ્થિત કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ લિસ્ટ હોય તે કોઈ માણસ હોય મેન્યુઅલી વિષય પ્રમાણે તેને વ્યવસ્થિત કરે છે અને તે પ્રમાણે તે વિષય ડાયરેક્ટરીમાં દાખલ કરવામાં આવે છે. હવે ધારો કે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ રિલેટેડ વેબસાઇટો હોય તો કોઈ પણ માણસ હોય તેનું ઇન્ડેક્સિંગ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન વેબસાઇટમાં ઇન્ડેક્સિંગ કરશે અને આપણે કોઈ વિષય દાખલ કરીએ છીએ અને વિષયમાં નીચે સબ્જેક્ટ સિલેક્ટ કરીએ છીએ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ, તો એના રિલેટેડ વેબસાઇટો આપણને પ્રદર્શિત કરશે. બીજું છે સામાન્ય સર્ચ એન્જિનોની જેમ કીવર્ડ ટાઈપ કરીને શોધ કરવાને બદલે વિષય ડિરેક્ટરીમાં યુઝર વિવિધ વિષયો અને ઉપવિષયો મુજબ બ્રાઉઝ કરીને માહિતી શોધે છે. ઉદાહરણ તરીકે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ઓનલાઈન કોર્સ જેવી વ્યક્તિ જરૂર મુજબ વિષય પસંદ કરીને આગળ વધી શકે છે અને આ પ્રકારની શોધમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વેબસાઇટનો સમાવેશ થતો હોવાથી તે શૈક્ષણિક અને સંશોધન માટે ઉપયોગી થાય છે. અત્યારે વધુ પ્રમાણમાં સર્ચ એન્જિનનો ઉપયોગ થાય છે, પરંતુ જ્યારે આ 1999 પછી ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થયો ત્યારે સૌપ્રથમ વિષય ડિરેક્ટરીનો ઉપયોગ થતો હતો. અત્યારે હાલમાં સર્ચ એન્જિનનો ઉપયોગ વધારે થાય છે. તો આપણે જોઈએ કે અગાઉ યાહૂ ડિરેક્ટરી અને ડીમોઝ એટલે કે ઓપન ડાયરેક્ટરી પ્રોજેક્ટ જેવા વિષય ડિરેક્ટરીઝ ખૂબ લોકપ્રિય હતી, પરંતુ હવે બંધ થઈ ગઈ છે, એટલે કે એનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. તેમ છતાં વિષય ડિરેક્ટરી શોધ સંયોજિત અને વિષય મર્યાદિત માહિતી શોધવા માટે આજે પણ એક ઉપયોગી સાધન કહી શકાય. બીજી છે વેબ સર્ચ ટેકનિકમાં સર્ચ એન્જિન શોધવા એટલે કે સર્ચ એન્જિન થ્રુ આપણે કોઈ પણ માહિતી શોધવી. તો સર્ચ એન્જિન કેવી રીતે કઈ કઈ ટેકનિકનો એમાં ઉપયોગ થાય છે તેના વિશે માહિતી જોઈએ. તો આપણે આગળ દર્શાવ્યા મુજબ સર્ચ એન્જિનો સ્પાઈડર અને રોબોટ તરીકે ઓળખાતા સ્વયં સંચાલિત સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરે છે, જે વેબ પેજનું સર્વેક્ષણ કરી અને કીવર્ડ્સ, ટાઇટલ, URL અથવા ફૂલ ટેક્સ્ટનો ડેટાબેઝ બનાવે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સર્ચ એન્જિનના બેકગ્રાઉન્ડમાં કેવી રીતે કાર્ય કરે છે, તો તેમાં સ્પાઈડર અને રોબોટનો ઉપયોગ થાય છે અને ઇન્ટરનેટ પર રહેલા સર્વરોમાં જે માહિતી હોય છે, વેબ પેજીસ હોય છે, તેનું ઇન્ડેક્સિંગ બનાવતા હોય છે અને જ્યારે યુઝર કોઈ પણ ઇનપુટ દાખલ કરે છે તો એ ઇન્ડેક્સમાંથી આપણને માહિતી પૂરી પાડે છે અને તેના રિલેટેડ કીવર્ડના રિલેટેડ URLમાં જે કીવર્ડ હોય તે મેચ થતો હોય તેની આપણને એક ઇન્ડેક્સિંગ બનાવીને એક લિસ્ટ બનાવીને આપણને પ્રદર્શિત કરે છે. દરેક વેબ પરથી ભેગો કરાયેલો ડેટા ત્યારબાદ સર્ચ એન્જિનની અનુક્રમિકમાં ઉમેરવામાં આવે છે અને તે શોધાયેલો શબ્દ સર્ચ એન્જિનની અનુક્રમિકામાં રહેલ વેબ પેજીસ અને સંબંધિત ડોક્યુમેન્ટ તેની URL સાથે સરખાવવામાં આવે છે. આ પરિણામોમાંથી સંબંધિતતા મુજબ શ્રેષ્ઠ પરિણામો સૌથી ઉપર ગોઠવવામાં આવે છે. એટલે કે એમાંથી જે ઇન્ડેક્સિંગ કરેલું હોય છે, જે ઉપભોક્તા વધારે પ્રમાણમાં વેબસાઇટ ઉપયોગ કરતા હોય તો તે વેબસાઇટ આપણને પહેલા ક્રમે દર્શાવે છે.
ત્યારબાદ જોઈએ સર્ચના પરિણામો, એટલે કે સર્ચના પરિણામો આપણે કોઈ પણ ઉપભોક્તા હોય સર્ચ એન્જિન પર માહિતી દાખલ કરે છે અને તેને સર્ચ એન્જિન આપણને ઉપભોક્તાને કોઈ પણ યુઝરને માહિતી પ્રદર્શિત કરે છે. તો તેમાં પરિણામોમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા પરિણામો ઉપયોગી થઈ શકે છે. તો સર્ચની શરતોમાં પ્રવેશ્યા પછી જ્યારે ઉપભોક્તા કે કરતા કાં તો કોઈ યુઝર કોઈ ઇનપુટ દાખલ કરે છે, સબમિટ કરે છે અને સર્ચ બટન ઉપર ક્લિક કરે છે, ત્યારે સર્ચ એન્જિન સામાન્ય રીતે ઉપયોગકર્તા દ્વારા સર્ચ કરવામાં આવેલ શબ્દના અનુરૂપ શ્રેષ્ઠ વિકલ્પોની યાદી પૂરી પાડે છે. સોફ્ટવેરની રૂપરેખા સાઇટ્સની સંલગ્નતા ક્રમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. જુદા જુદા સર્ચ એન્જિનો પરિણામોની સંલગ્નતા માટે જુદા જુદા નિયમોનો ઉપયોગ કરે છે. મોટાભાગના સર્ચ એન્જિન સંલગ્નતા નક્કી કરવા માટે ચાવીરૂપ શબ્દો અને તેમનું દસ્તાવેજમાં સ્થાનને ધ્યાનમાં લેતા હોય છે. જે ચાવીરૂપ શબ્દો દસ્તાવેજમાં વારંવાર દેખાતા હોય અને મથાળે આવેલા હોય તે વધારે સંલગ્ન છે એમ માનવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ માહિતી સર્ચ કરીએ છીએ તો તેના ટાઇટલમાં જે કીવર્ડ પ્રદર્શિત થતો હોય તો તેવું રિઝલ્ટ શ્રેષ્ઠ છે તેમ કહીને આપણને ઉપર દર્શાવે છે. તો એવા દસ્તાવેજ છે, તેવી માહિતી છે શ્રેષ્ઠ છે, તે પ્રમાણે જે એનું સોફ્ટવેરનું જે ટૂલ હોય છે, જે એમનું પ્રોગ્રામિંગ કરેલું હોય છે, તે માનતા હોય છે. ત્યારબાદ છે એક દસ્તાવેજને બીજા દસ્તાવેજો સાથે જોડાણની ફ્રીક્વન્સી ગૂગલ સર્ચ એન્જિન દ્વારા જે તે દસ્તાવેજની લોકપ્રિયતા અને સુસંગતતાના માપ તરીકે લેવામાં આવે છે અને આ અનુસાર પરિણામોને ક્રમ આપવામાં આવે છે અને ગોઠવવામાં આવે છે. તો પરિણામોની સૂચિ છે. તો કોઈ પણ સર્ચ એન્જિનમાં જ્યારે આપણે કોઈ ઇનપુટ દાખલ કરીએ છીએ તો ત્યારે તે કઈ માહિતી પ્રદર્શિત કરે છે. તો પહેલી છે, સામાન્ય રીતે સર્ચ એન્જિન એક પેજમાં 10 થી 15 સર્ચ પરિણામ પ્રદર્શિત કરે છે. એટલે આપણે ગૂગલમાં કાં તો યાહૂમાં કોઈ બીજા સર્ચ એન્જિનમાં કોઈ પણ ઇનપુટ દાખલ કરીએ, ધારો કે મહાત્મા ગાંધીજી દાખલ કરીએ છીએ તો પ્રથમ પેજમાં આપણને એને રિલેટેડ વેબસાઇટોનું લિસ્ટ આપે છે. ત્યાં 15, 20, 25 હોઈ શકે છે અને તેને આપણે નિયંત્રિત કરીને એક પેજ ઉપર કેટલા આઉટપુટ દેખાવા છે તેની સંખ્યા નિર્ધારિત કરી શકીએ છીએ. બીજું છે, પેજના નીચેના ભાગ બીજા પેજ પર જવાના અથવા પેજ પર કેટલા પરિણામ જોઈએ છે તેને કસ્ટમાઇઝ કરવાના વિકલ્પો હોય છે. એટલે કે આપણે વાત કરીએ કે એક પેજ ઉપર 15 પરિણામો દર્શાવતું હોય સર્ચ એન્જિન, તો આપણે એક જ પેજ ઉપર 50 પરિણામો જોઈએ છે તો ટૂલમાં જઈને રિઝલ્ટની સંખ્યા છે, રિઝલ્ટ ડિસ્પ્લે આપણે 25 થી 50 કરીને સબમિટ કરીએ એટલે આપણને એક જ પેજ પર પ્રથમ પેજ ઉપર 50 પરિણામો દર્શાવે છે. ત્યારબાદ નીચે જઈએ ને પેજ વાઇઝ હશે, પેજ નંબર 1, 2, 3, તો સેકન્ડ પેજ ઉપર ક્લિક કરીશું તો આપણે બીજા દર્શાવે છે. ત્રીજું છે, સોફ્ટવેરની અમુક સંખ્યામાં જ સાઇટ શોધવાની મર્યાદા પણ હોઈ શકે છે. ત્યારબાદ છે, મોટાભાગના સર્ચ એન્જિન ઉપયોગકર્તાને એડવાન્સ સર્ચ અથવા સર્ચ પરિણામની સર્ચ વડે ફાઇન ટ્યુન સર્ચની છૂટ આપે છે. એટલે કે મોટાભાગના સર્ચ એન્જિન ઉપયોગકર્તાને એડવાન્સ સર્ચ અથવા સર્ચ પરિણામમાંથી સર્ચ વડે ફાઇન ટ્યુનની સર્ચની છૂટ આપે છે. એટલે કે આપણે કોઈ પણ ઇનપુટ દાખલ કર્યો, ધારો કે મહાત્મા ગાંધીજી દાખલ કર્યો અને સર્ચ કરીએ છીએ સર્ચ એન્જિનમાં, ત્યારબાદ એક એડવાન્સ ઓપ્શન આવે છે અને એમાં આપણે કસ્ટમાઇઝ કરીએ કે બોન્ડ રિલેટેડ ડિટેલ આપો, તો તેના બોન્ડ રિલેટેડ જેટલી વેબસાઇટો છે એની જ ડિટેલ આપણને આપશે. ત્યારબાદ આપણે ફાઇન ટ્યુનમાં જે સર્ચ રિઝલ્ટ છે, ધારો કે 5 લાખ સર્ચ રિઝલ્ટ આપણને દેખાય, એમાંથી આપણે .gov ગવર્મેન્ટ વેબસાઇટ હોય તે કસ્ટમાઇઝ કરીશું તો .gov ગવર્મેન્ટ ઉપર જેટલી વેબસાઇટોની ઇન્ડેક્સિંગ હશે એ જ આપણને પ્રદર્શિત થશે. ત્યારબાદ અવલોકનથી જાણવા મળે છે કે જો પ્રથમ પરિણામોમાં જ સંલગ્ન પરિણામના મળે તો ઇચ્છિત પરિણામ મેળવવાની શક્યતા નહિવત થઈ જાય છે અને ઉપયોગકર્તાને આખી સર્ચ પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. એટલે કે આપણે કોઈ માહિતી જોઈએ છીએ કે કોઈ પેન્સિલ છે તેની કેવી રીતે પેન્સિલ બને છે તેના વિશે અલગ અલગ વેબસાઇટો આપણને પ્રદર્શિત થાય છે અને વેબસાઇટો આપણે દેખતા જઈએ છીએ અને આપણને લાગે છે કે આ માહિતી જરૂરી નથી અથવા તો માહિતી પૂરતી નથી અને નેક્સ્ટ અહીં બધી વેબસાઇટો જોઈએ છે તો પ્રથમ 50 પરિણામોમાં આપણને જોઈતી માહિતી ના મળે તો આપણે એવું અવલોકન કરી શકીએ કે બાકીની જે વેબસાઇટો છે તેમાંથી પણ આપણને માહિતી મળવાની નથી. બીજું છે પરિણામનું વર્ણન, એટલે કે આપણનું જે રિઝલ્ટ ડિસ્ક્રિપ્શન થાય છે કોઈ પણ સર્ચ એન્જિનમાં તે કેવું હોવું જોઈએ. તો મોટાભાગના સર્ચ એન્જિન સર્ચ પરિણામોની સાથે સાઇટનું વર્ણન પણ આપતા હોય છે જેથી ઉપયોગકર્તાને જે તે સાઇટની ઉપયોગિતા નક્કી કરવામાં મદદ મળે છે. કેટલાક સર્ચ એન્જિન સાઇટના URL સાથે દસ્તાવેજના કેટલાક ફકરા સામેલ કરે છે. એટલે કે
કોઈ પણ માહિતી આપણે મહાત્મા ગાંધીજી રિલેટેડ જોઈએ છે તો તેની વેબસાઇટ આપશે. તે વેબસાઇટમાં કોઈ ફકરો હશે તો તે ફકરો પણ જે પ્રદર્શિત થાય છે માહિતી તેમાં જ આપણને આપી દેશે. ત્યારબાદ જ્યારે કેટલાક સર્ચ એન્જિન URLની યાદી સાથે ટૂંકું વર્ણન પણ આપે છે. આ વેબસાઇટમાં દેખી શકો છો જે રિઝલ્ટ છે તે આપણને ખાલી ટૂંકું વર્ણન આપે છે. ત્યારબાદ છે સંલગ્ન વર્ગીકરણ એટલે કે રિલેવન્સ રેન્કિંગ. તો ઉપયોગકર્તા જ્યારે એની સર્ચ પૂરી કરે છે, સર્ચ એન્જિન પરિણામો શોધી પ્રદર્શિત કરે છે. પરિણામો શોધવાની પ્રક્રિયા સર્ચને એક એન્જિનથી બીજા સર્ચ એન્જિનથી ઘણી જુદી પડતી હોય છે. એટલે કે આપણે પહેલાં જ દેખ્યું કે યાહૂમાં અને ગૂગલમાં સર્ચ કરીએ છીએ મહાત્મા ગાંધીજી રિલેટેડ વર્ડ, તો જે યાહૂનું ઇન્ડેક્સિંગ હોય છે તેનું પ્રોગ્રામિંગ હોય છે તે અલગ હોઈ શકે છે, ગૂગલનું હોય અલગ હોઈ શકે છે. મોટાભાગના સર્ચ એન્જિન સંલગ્નતાના ક્રમ પ્રમાણે પરિણામો સર્ચ કરતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જે યાદી પ્રદર્શિત કરે છે તે ઉપયોગકર્તાના પ્રશ્ન સાથે કેટલી નજીકથી સંલગ્ન છે તે ધ્યાનમાં રાખે છે. ત્યારબાદ છે રેન્કિંગ પદ્ધતિ અને એડવાન્સ સર્ચની સવલતને લીધે ઉપયોગકર્તાને હજારો પરિણામ મળે છે. હવે જોઈએ મેટા ટેગ્સ એટલે કે મેટા ટેગ્સ શું છે. તો આપ આગળ ભણી શકે છો કે HTML હોય છે તે HTMLનું દસ્તાવેજનું એક સ્વરૂપ છે વેબસાઇટને પ્રદર્શિત કરવા માટે. એમાં એક પ્રોગ્રામ લખાયેલો હોય છે, તેમાં અલગ અલગ ટેગ હોય છે. તો સર્ચ એન્જિનમાં પણ એવા એક ટેગ હોઈ શકે છે. તો મેટા ટેગ્સ એ સર્ચ એન્જિન રોબોટને માર્ગદર્શન અને દોરવણી પૂરી પાડે છે. મેટા ટેગ્સમાં એકઠા થયેલા શબ્દો, શરતો, નામ વગેરે માહિતી સર્ચ એન્જિનને સાઇટની ઇન્ડેક્સ બનાવવામાં સમર્થન કરે છે. કેટલાક મેટા ટેગ્સ છે જે લેખકના ટાઇટલ, ચાવીરૂપ શબ્દો, વર્ણન વગેરેને સર્ચ એન્જિનથી લાગે વળગે તેવા હોય છે. જ્યાં સુધી સોર્સ કોડનો ઉપયોગ કરવામાં ના આવે ત્યાં સુધી ઇન્ટરનેટ ઉપયોગકર્તાને મેટા ટેગ્સ દેખાતા નથી. એટલે કે કોઈ પણ આપણે ધારો કે માહિતી કોઈ પણ યુનિવર્સિટીનું નામ સર્ચ એન્જિનમાં સર્ચ મારીએ છીએ તો તેના રિલેટેડ આપણને રિઝલ્ટો દર્શાવે છે. તો એ રિઝલ્ટો તો આપણને HTMLમાં વેબ પેજ જે હશે એની જે લેઆઉટ હશે એમાં પ્રદર્શિત કરશે, પરંતુ તેને બેકગ્રાઉન્ડમાં એક સોર્સ એટલે કે એક કોડ કામ કરતો હોય છે. તે કેવું હોય છે જે આપણે રાઇટ ક્લિક કરીને તેમાં સોર્સ ઇન્ડેક્સમાં જશું તો આપણને આ ઇમેજમાં દેખાય છે તે પ્રમાણે દેખાય છે. જેમાં HTML ID, લેંગ્વેજ કઈ છે, હેડિંગ શું છે, ટાઇટલ શું છે, મહાત્મા ગાંધી યાહૂ ઇન્ડિયા સર્ચ તે પ્રમાણે આપણને પ્રદર્શિત કરે છે. તો આપ આકૃતિમાં દેખો છો તેમ મેટા ટેગ્સનું એક ઉદાહરણ આપેલું છે, કોડ આપેલો છે. તો મેટા ડેટા ઇઝ ગિવન વેબસાઇટ ઓફ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ લોસ એન્જલ્સ. એટલે લોસ એન્જલ્સની એક યુનિવર્સિટીની વેબસાઇટ છે તેનો મેટા ટેગ્સ આપેલો છે. તો એમાં સૌપ્રથમ HTML જે તે પેજનું વેબ લેઆઉટ હશે એટલા માટે તેની શરૂઆત HTML ટેગથી શરૂ થાય છે. ટાઇટલમાં UCLA એટલે કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનું શોર્ટ ફોર્મ છે તેનું નામ પ્રદર્શિત થશે. ત્યારબાદ તે પેજ ક્યારે ક્રિએટ થયું છે તેની માહિતી છે. ત્યારબાદ ઓથરનું નામ છે, ડિસ્ક્રિપ્શન છે અને તેમાં કીવર્ડ છે કે UCLA યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ. તો મેટા ટેગ્સમાં અમુક ઘણી માહિતી છે જે આપણને જરૂરી છે જાણવી. પહેલું છે ટાઇટલ ટેગમાં જે તે પેજ HTML પેજ હોય છે તેનું ટાઇટલની ઇન્ફોર્મેશન આપણને મળે છે. ત્યારબાદ છે ડિસ્ક્રિપ્શન એટલે તે પેજમાં શું ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે તેની માહિતી મળે છે. ત્યારબાદ છે કીવર્ડ એટલે કે કયા કીવર્ડ્સ વડે આપણે તે માહિતી શોધી શકીએ છીએ તે કીવર્ડની માહિતી તેમાં દાખલ કરેલી હોય છે. ત્યારબાદ છે રોબોટ્સ એટલે કે ઇન્ડેક્સિંગ અને ફોલોઈંગ કંટ્રોલ કરવા માટે રોબોટ્સનું એક ઇન્ડેક્સિંગ ચાલતું હોય છે તેની માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારબાદ છે વ્યૂ પોઈન્ટ એટલે વ્યૂ પોઈન્ટમાં શું હોય છે કે મોબાઈલ રિસ્પોન્સિવનેસ છે કે નહીં. એટલે કોઈ ઘણી વેબસાઇટો એવી હોય છે કે મોબાઈલમાં દેખીએ બીજા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં દેખે તો તેનું લેઆઉટ ચેન્જ થઈ જાય છે. તો તેનું જે ટેક્સ વડે એનું કંટ્રોલ કરવામાં આવેલો છે કે નહીં તેના વિશે આપણને માહિતી મળે છે. અને કેરેક્ટર સેટ એટલે કેરેક્ટર ઇન્કોડિંગ કેટલા છે તેના વિશે માહિતી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે નેક્સ્ટ પાર્ટમાં વધુ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો.